ક્યાંક ને ક્યાંક એક એકતા જોવા મળી રહી છે. તમામ નેતાઓ એક સાથે ક્યાંક ને ક્યાંક નવનીતભાઈને મળવા જાય છે કે જેની ઉપર હુમલો થયો હતો, અને ક્યારેક એક સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રીને મળે છે. પરંતુ હવે અંદરો અંદર એવી ચર્ચાઓએ વેગ પકડ્યું છે કે કોળી સમાજના અમુક નેતાઓ એ માયાભાઈની બાજુ છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણામાં જે નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ કોળી સમાજના તમામ નેતાઓ એક તરફ આવ્યા. તમામ નેતાઓએ એકતા બતાવી કે અમે લોકો સાથે છે, અને આ નવનીતભાઈ કે જેની ઉપર હુમલો કરવામાં આવ્યો, જેની અંદર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું નામ સામે આવી રહ્યું છે, એમને ન્યાય અપાવીને રહીશું. પરંતુ હવે બીજી તરફ ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે કોળી સમાજના જે બે મોટા નેતાઓ છે, એટલે કે આરસી મકવાણા અને ગૌતમ ચૌહાણ, માયાભાઈની બાજુ છે, અને ક્યાંક ને ક્યાંક એમણે માયાભાઈ પાસેથી પૈસા પણ લીધા છે એવી વાતો થઈ રહી છે. આ તમામ બાબતને લઈ અને એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. સૌપ્રથમ આપણે ઓડિયો ક્લિપ સાંભળીએ. હેલો, કોણ બોલે? વિનુભાઈ બોલે? વલ્લભભાઈ બોલો, પાવથી. હા, ગૌતમ નહોતો ને? નહીં, એની વાડીએ વહી જતો. હું પાવઠી તળાવ આવતો ને 10 વાગે, એને 4 વ્હીલર લઈને જતો હતો એની વાડીએ. બે 3 જણા બેઠા ને પોચે હાંકતો હતો. ઈ બાજુ છે ને, એ માયા બાજુ છે બધા. ઈ 6 તારીખે હું કામે ને, હાંકડા ને પટીએ કચરા પેટી નથી, ત્યાં કચરા પેટી પાસે માયાની ગાડી વાઈડ ની આડી ઉભી હતી. એટલે મેં કીધું આ છે ને ગૌતમ ને આરસી ને મળવામાં મીટિંગ કરવાની છે. મોડલ ગીગા ભૂમની વાડી છે ને, મોડલ રાખેલી, ત્યાં એની મીટિંગ હતી. ગૌતમ ની, આરસી અને માયાની, ગીગા ભૂમન છોકરો ની. એટલે એ આ આપણી સમાજ બાજુ નથી, એ એની બાજુ છે એમ. તો એની કોરે છે ને, મેં હરૂભરૂ જોયેલા છે ત્યાં એને. મેં ધમભાઈ વેગર ને મેં ફોન કર્યો હતો. મેં કીધું આ તરત મેં ફોન કર્યો હતો, હોય નહીં. મેં કીધું હા પણ હું ભાઈ નજરે જોઈને આવ્યો ને. આ તો પાકું જ છે ભાઈ. આરસી એની બાજુ છે. હા, એ બધા એની કોર છે. એનું પાઈ ગયેલા હોય ને ત્યારે પૈસા મળે એની કોર જાય એમ છે બધા. આ બધું પૈસાનો તોડ થઈ જાય એટલે પૈસા હાટું જાય. આનું કઈક કરવું તો હવે ગૌતમ નું, એ આપડે સમાજમાં ઉગાડા પાડા તો જ થાય, ખબર પડે. હું તો હીરાભાઈ ને ફોન કરવાનો છું. હીરાભાઈ શું કહેવાનું છે કે આવી રીતે છે ને, તમે આમ દોડો તો આ લોકો આમ દોડે. દિવ્યેશ ને હું ફોન કરી, ગૌતમ બાકી મૂકવાનું થતો જ નથી. ના કેવું તો પડે, આગેવાનું નથી તો પેલા માથે પાણી ફેરવે આ લોકો. હા એમ. તળાજામાં રેલીમાં ના પડતા હતા ઘણા સમાજ ને, તમારે નહીં જવાનું એમ. એ આગલે કાલે એની આગળ કોઈક બેઠો હતો ને, એ ન ઓળખાણો. બાકી ગૌતમ પોતે જ આગતો હતો. એ તો મને ખાસ ધ્યાન છે. અમારે પીરની દરગાહ આવે ને પાવઠી પાસે, ત્યાં મને આમાં મળ્યા થાય ગાડી લઈને. તો એની ગોરજ છે ને, પણ મેં કીધું સમાજ ને ઘણા ને ફોન કીધું આ ન કરતા ને જાતા નહીં ક્યાંય એમ. એવું કીધું એને. એટલે હું આ હીરાભાઈ ને ફોન કરી અને દિવ્યેશ ને કરવો ફોન. દિવ્યેશ ને તમે બગદાણા હરુભરું જવું હોય ને, જવાનો છે આજે. આજ આવે કાલે આવે? આજ આવે. એટલે એને હરુભરું વાત કરાય. અમે હમણાં કહેવું ને, અમે તો એના વિરોધમાં છીએ કાકો. તરત કે આ તમારી વિરોધમાં છે એમ. હા એમ.